તબક્કો પછી નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશી જઈશું। નવા વર્ષમાં કેટલાક નિયમો પણ બદલાવાના છે, ત્યારે અમે આપને કહી રહ્યા છીએ કે આવતીકાલથી કયા નવા નિયમ લાગુ પડશે, જેના કારણે તમારા જીવન પર તેની અસર પડવાની છે। આવતીકાલથી ચેક પેમેન્ટ સાથે સંકળાયેલા કેટલાક નિયમ બદલાઈ જશે। પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક દ્વારા 50,000 રૂપિયા કે તેનાથી વધારે ચૂકવણી કરવા પર કેટલાક જરૂરી જાણકારીઓને ફરીથી કન્ફર્મ કરવાની આવશ્યકતા રહેશે। ઓટોમોબાઈલ કંપની આવતીકાલથી કારના ભાવમાં વધારો કરશે। આવતીકાલથી જો તમે લેન્ડલાઇન પરથી મોબાઈલ પર કોલ કરશો તો તેના માટે આગળ 0 લગાવવું પડશે। જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના છો તો તેના માટેના નિયમોમાં પણ આવતીકાલથી ફેરફાર થઈ જશે। યુપીઆઈના માધ્યમથી ચૂકવણી કરવા પર પહેલા કરતાં વધુ ચાર્જ વસૂલાશે। નવા વર્ષમાં વેપારીઓને જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં થોડી રાહત મળશે। વીમા કંપનીઓ દ્વારા સરળ જીવન વીમા પોલિસી લોન્ચ કરાશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એન્ડ્રોઇડના જૂના વર્ઝનમાં હવે વોટ્સએપ કામ નહીં કરી શકે। આમ આવતીકાલથી ઘણા બધા નિયમો બદલાઈ જવાના છે।